કાઉન્ટર જે ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે EMS લિમિટેડનું કાઉન્ટર છે। એક સારી ખરીદારી આપણને જોવા મળતી દેખાઈ રહી છે। 14% વધુની તેજી આપણે જોઈ હતી આ કાઉન્ટરમાં, અત્યારે 10.5% વધુની તેજી બનતી દેખાઈ રહી છે। સ્ટોક પાછળના એક્શનની માહિતી લઈએ। સહયોગી વિની મોતીવાલા આપણી સાથે જોડાઈ ગયા છે। જી વિની, જણાવો EMS લિમિટેડમાં તેજી પાછળના શું કારણો? बिल्कुल, तो आज EMS लिमिटेडનો સ્ટોક બાઝિંગ કેમ છે? કેમ કે એ લોકો L1 બિડર સિલેક્ટ થઈ ગયા એક પ્રોજેક્ટ માટે। કયો પ્રોજેક્ટ છે? યુપી જલ નિગમ વારાણસીનો પ્રોજેક્ટ છે। ટર્નકી સુઅર નેટવર્ક પ્રોજેક્ટ છે, હાઉસ કનેક્શન પ્રોજેક્ટ છે, જેમાં વારાણસીની એરિયામાં આ પ્રોજેક્ટ છે। હવે એની કોન્ટ્રાક્ટ વેલ્યુ કેટલી છે? 103 કરોડનું આ કોન્ટ્રાક્ટ વેલ્યુનો ટેન્ડર છે અને એ લોકોનું એક્ઝિક્યુશન પીરિયડ 2 યર્સનું છે, 24 મંથ્સનું એક્ઝિક્યુશન પીરિયડ છે। હવે ઓર્ડર બુક એ લોકોની ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે 31 માર્ચે આપણે જોઈએ એની ઓર્ડર બુક કેટલી હતી? 1837 કરોડ। પછી એ લોકોએ કોનકોલમાં એ બી હાઇલાઇટ કર્યું કે અમે હજી એક ઓર્ડર જીતી લીધેલો 209 કરોડ, એ બી યુપી વારાણસી સાઇડનો જલ નિગમનો જ ઓર્ડર હતો। હવે આ બીજું ટેન્ડર આવ્યું અને હજી એક ટેન્ડર એક્સપેક્ટેડ હશે, કેમ કે કંપનીએ કોનકોલમાં હાઇલાઇટ કરેલું કે અમારા 3 ટેન્ડર્સ હતા। તો એક એ લોકોએ ત્યારે હાઇલાઇટ કર્યું કે 209 કરોડ આ બીજું ટેન્ડર, મે બી વી કુડ એક્સપેક્ટ કે હજી એક ઓર ટેન્ડર બી આવી શકે। એના અલાવા એ લોકોએ બીજું એ બી હાઇલાઇટ કર્યું છે કે એ લોકોની પાસે 2500 કરોડથી 3000 કરોડના ટેન્ડર્સ છે પાઇપલાઇનમાં। Q4ના કોનકોલમાં એ લોકોએ હાઇલાઇટ કરેલું કે એ બિડિંગ છે એ લોકોની દિલ્હી જલ બોર્ડ અને મહારાષ્ટ્રમાં બી કાફી પ્રોજેક્ટ છે, તો એનામાં બી એ લોકોને કઈ ઓર્ડર વિન્સ આવી શકે। તો એ લોકોની બિડિંગ પાઇપલાઇન સ્ટ્રોંગ છે, ઓર્ડર બુક સ્ટ્રોંગ છે અને એક્સપેક્ટેશન છે કે FY27માં એ લોકોએ કીધું કે અમે એક્સેસ ઓફ 1500 કરોડના મે બી ઓર્ડર જોઈ શકે યા એ લોકો વર્ક સિક્યોર કરી શકે। સ્ટોક અંડર પરફોર્મ બી કર્યું છે લાસ્ટ 1 યરમાં। સ્ટોક ડાઉન હતું 44%, 45% નીચે છે લાસ્ટ 1 યરમાં। લાસ્ટ 6 મહિનામાં બી સ્ટોક ડાઉન છે 20%। તો હવે આજે સ્ટોકનો એકદમ શાર્પ જમ્પઅપ જોયો છે આપણે અને ઇમ્પોર્ટન્ટ રહેશે કે હવે ઓર્ડર વિન આવશે તો શું મૂવ થશે અને એક્ઝિક્યુશન ઓફ ઓર્ડર વિન વિલ બી ઇમ્પોર્ટન્ટ। જી, આભાર વિની આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે